જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. ગોપીનાથજીના પ્રાગટ્ય ઉત્સવને સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ. આજે આપણે ગોપીનાથજીનો એક સુંદર પ્રસંગ કરીશું. એક દિવસ અડેલમાં શ્રી મહાપ્રભુજી યમુના કિનારે સાંજે સંધ્યાવદન કરવા બિરાજ્યા. 10 વર્ષની ઉંમરના શ્રી ગોપીનાથજી પણ ત્યાં સંધ્યાવદન કરી રહ્યા હતા. એટલામાં કનોજથી મોટી નાવ લઈ અને વૈષ્ણવો આવ્યા. તેમણે વિનંતી કરી કે મહારાજ, કનોજના શેઠ દામોદરદાસ સંભરવાળાના ત્યાં બિરાજતા શ્રી દ્વારકાધીશ પ્રભુ પધાર્યા છે. શ્રી ઠાકોરજીની બધી સંપત્તિ પણ સાથે લઈને આવ્યા છે. આ સાંભળી અને શ્રી ગોપીનાથજી પ્રસન્નતાથી કહ્યું, ઓહો, શ્રી દ્વારકાધીશ પ્રભુ લક્ષ્મીજી સાથે પધાર્યા. આ સાંભળી શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, તમારું ચિત્ત શ્રી ઠાકોરજીની સંપત્તિમાં તો નથી ગયું ને? શ્રી ગોપીનાથજીએ કહ્યું, બિલકુલ નહીં. થોડાક વખત પહેલાં આપ કનોજ પધાર્યા હતા, ત્યારે હું પણ સાથે આવ્યો હતો. દામોદરદાસજી અને તેમના પત્ની ઘણી ભાવથી સેવા કરતા હતા. શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અદ્ભુત હતું. તેમની સેવા કરવાનો ભાવ હૃદયમાં ઉછળે છે. આપનો પુત્ર બન્યા પછી મારું મન નારાયણને છોડી ચંચળ લક્ષ્મીમાં ના જાય. ચંચળ લક્ષ્મીમાં મારું મન જાય તેવું શું આપ માનો છો? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમને ધન્ય છે, પરંતુ હંમેશા યાદ રાખજો કે મારો વંશજ અથવા મારો વૈષ્ણવ શ્રી ઠાકોરજીના દ્રવ્યમાં મનને લોભાવશે તો તે કદી પણ સુખી થઈ શકશે નહીં. લૌકિક સુખ મેળવવા શ્રી ઠાકોરજીની સેવા કરવાનું જીવન સુખમય બનતું નથી, કલેશમય બને છે. શ્રી વલ્લભાધીશ